એવરીવન, ગુડ આફ્ટરનૂન, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 11:30 સમથિંગ અને આપણું બધું કામ ફિનિશ થઈ ગયું છે. રસોઈ બનાવવાની છે. શું બનાવું હમણાં વિચારી લઈએ. અને ગટુ મસ્ત મજાનું રમે છે. હરી જતા રહ્યા છે સાઈડ પર ટિફિન લઈને. અને બીજું શું કહેવાનું હતું, કાલે વેલેન્ટાઇન ડે છે બટ એના માટે કંઈ પ્રિપરેશન નથી કર્યું. અને આ વખતે જોઈએ છે શું કરું શું નહીં. કંઈક વિચારીને કંઈક કરીશ થોડું ઘણું, એ પણ ઘરે, બહાર તો નથી જ જવાનું. અમારા બેન જો આ બધું ખાખા ખોડા કરીને પૈસા વેડા છે ખોટા. નામ જો એ પાપાનું બામ છે, મૂકી દે એ નહીં ખુલે. પાપાને ઓલામાં નાખી દે, ખોલ. પછી પાપા ગોદ છે એવું ક્યાં મૂકી દીધું એમ. હાલો હવે શું કરવાનું છે અહીંયા? ભાઈ હાલે આ ગાંધી બાપુ જોરિયામાં, જોરિયા ગાંધી બાપુ. હાલ જોયું એની ક્યાંય હક નથી થતો. ઈ નથી લેવા વાયર ને મૂકી દે ફટાફટ. લ્યો માર્કર હાથમાં આવી ગઈ છે. હમણાં કાળા લીટા ચારે બાજુ. જો નાના જમરૂ કાપે, ખાવ જમરૂ, ખાવ. ઈ નાના દઈ દે. ખાઈ જાજે. ઈ મૂકી દે માવો. જો તમાર માવો ખોલે. તું આ ખા. જો આ જામફળ દઉં ઈ ખાની પણ. ઈ માવો થોડો લેવાય ગટુ. લઈ લે. મમ ખાવાનું હોય. લાવો તમાકુ ન ખાવું. ઈ ચોનો છે. આને લાવું. એની તો દુવાને. આને નો ગુડાળા. લે કોણ આઈ લે. અલે. બસ આ થઈ જાય. આ હારું છે ઈ ખા. મને વગાડ્યો ને. કાંઈ નથી વગાડ્યું. બધા ક્યાં હોય ભાઈ? અહીંયા વાઈ ગુરે આ. ના નથી ભાઈ. તે તને કોણ કે તું હાથમાં ચાકુ પકડ? કોણ છોકરી છો? ગોહિલ. હરેશભાઈ ગોહિલ કે કોઈ ભૂલી પડ્યો ને પૂછો કોણ છોકરી છો કહેવાય હરેશભાઈ ગોહિલ. હીર ગોહિલ કે વાઈ નહીં. તો મમ્મા. મમ્મા હીર ગોહિલ ની મમ્મા. તો જમવામાં તો આજે કાંઈ બનાવવાનું હતું ને, રોટલી વઘારવાની હતી કેમ કે રાતની પડી હતી, સવારની ભાખરી હતી. તો પપ્પા કે રોટલીનું શાક બનાવી દે વઘારીને. મમ્મી બનાવી દીધું છે ને બધાએ જમી લીધું છે. મારે એકને જમવાનું બાકી છે કેમ કે મેં લેટ નાસ્તો કર્યો તો ભૂખ લાગે ત્યારે જમી લઈશ. ને હેર વોશ કરવા હતા, હેર વોશ કરી લીધા. અને હેરમાં કંઈક કરાવવું છે એટલે આપણે કંઈક ફોન કરી કોઈક સારા સલૂનવાળાને. જો કે આવેલો છે એકનો ફોન વેસુ સાઈડથી. ત્યાં એવું લાગે ને તો સન્ડેની અપોઇન્ટમેન્ટ લઈ અને આપણે થોડાક હેર છે ને સરખા કરાવી આવી. ડેમેજ થઈ ગયા છે બહુ એટલા માટે. તો ચલો મને લાગી ગઈ છે ભૂખ, તો હું કંઈક થોડુંક બનાવી લઉં ખાવાનું. મારે વઘારેલી રોટલી નથી ખાવી, આપણે રવાના ઉત્તપમ કા કંઈક બનાવીને ખાઈ લઈએ. અને આજે આપણે બનાવશું એની સાથે નારિયેળની ચટણી, કેમ કે નારિયેળની ચટણી વગર મને એ વસ્તુ કંઈ ભાવે નહીં. તો ચલો આપણે બનાવીએ ફટાફટ. તો ફિલહાલ નાળિયેર છે ને હાજરમાં નહોતું એટલે મેં ગ્રીન ચટણી બનાવી નાખી છે આપણે, જો તીખી. અને આપણે બનાવવાનું છે મસ્ત એવું ઉત્તપમ. જો રવો પલ્લી ગયો છે આપણો મસ્ત એવું. અને બેટર થોડુંક ઢીલું કરી નાખીએ. એમાં કાંદા નાખશું, ટમેટા નાખશું, કેપ્સિકમ એન્ડ બીજું શું નાખવાનું છે, ગાજર નથી કે ગાજર નથી નાખવાનું. પહેલાં થોડુંક મોડું બનાવી નાખી એટલે એક ગટ્ટું ખાઈ લઈએ કેમ કે એ સૂતું છે નહીં હજી. એટલે આપણે પહેલાં એક મોડું બનાવવાનું છે, જો ગટ્ટું માટે નાખ્યું છે બનાવવા. બાકી આમાં બધી આપણે સબ્જી નાખી દઈએ. તો આજે પહેલી વાર મારી મહેનત ફેલ ગઈ છે કેમ કે હું કોઈ બી રેસીપી બનાવું. અને આ ઉત્તપમ તો મેં કેટલી વાર બનાવીને ખાધું છે બટ આ છાશમાં છે ને માખણ હતું એટલે તમે પણ ધ્યાન રાખજો. માખણવાળી છાશ હોય ને તો પ્લીઝ ન લેતા કેમ કે એનાથી બેટરમાં છે ને થોડુંક આમ ઢીલું થઈ જાય. એકદમ મસ્ત ગાઢું બનાવ્યું હતું પણ આમ જો ઉપર તમને દેખાય છે આ પતલું પતલું. જો છાશ માખણવાળી છે ને એટલે છે ને તેલ ને માખણ ને બધું ભેગું થાય ને પાણી તો મેં એડ કર્યું જ નથી પણ ચોટી જતું હતું એટલે મેં કીધું નથી બનાવું. મારી મહેનત ફેલ ગઈ. પણ હવે આપણે કંઈક બીજું ખાઈ લઈએ કેમ કે ફર્સ્ટ ટાઈમ આવું થયું એટલે થોડુંક આમ હર્ટ થયું કેમ કે કોઈ દિવસ આવું થયું નથી. હું વિચાર કરું છું કેમ થયું. પછી
યાદ આવ્યું કે માખણવાળી છાશ, એટલે માખણવાળી છાશ ક્યારેય ભૂલથી કોઈ ન લેતા. તમે ઉપમા બનાવો ને, ઉપમા નહીં સોરી ઉત્તપમ બનાવો ને એમાં કાં તો થોડીક જ છાશ નાખજો ને, પાણીથી બેટર બનાવી નાખજો. પહેલી વાર મેં આવી રીતે બનાવ્યું છાશમાં માખણવાળી, એટલે છે ને બેટરમાં જે હતું ને રવો પલ્લી તો ગયો પણ એ બધો નીચે બેસી ગયો ને છાશ બધી ઉપર આવી ગઈ છે. કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું. ભૂલ તો બધાથી થાય, એક્સપિરિયન્સ થાય ને, કેમ કે આવું ક્યારેક થાય તો આપણે એક્સપિરિયન્સ થાય કે આ વસ્તુ આમાં એડ. ચલો આપણે ખાવાનું તો પપ્પા કાંઈક લેવા ગયા, મને કે કાંઈક લઈ આવી દો, ખાઈ લે, ખાધા વગરનું નથી રહેવાનું. કાંઈક બનાવી લે, બનાવવું નહોતું કાંઈ, કેમ કે એકવાર બનાવ્યું તો મૂડ ભાંગી ગયું, ન હરખું બન્યું. એટલે હવે નખ કાપવું જોઈએ, કેમ કે કાલ મનોજભાઈ નખ વાગી ગયા હતા ને તો લોહી નીકળી ગયા હતા, કેમ કે મેં નેલ આર્ટ કરાવ્યું હતું તો નેલ ડેમેજ થઈ ગયા હતા, એટલે આમ થોડાક વાગે એવા થઈ ગયા હતા. એટલે મેં કીધું કટ કરી નાખું, પાછા રોવા બેસે. જો આપણે નેલને કટ કરી નાખવી, 2 તો કરી નાખ્યા છે, બધાએ કટ કરી નાખી એટલે એને શાંતિ. નકર એમ કે નકરા મને નોખ માર્યા કરે છે, એ મારે ના કાંઈ ને આપણે મારીને તરત દેખાય, બહુ બોલાશે. તો જો પપ્પા દાળ પકવાન લાવ્યા છે, મેં મિક્સ કરી નાખ્યું, બહુ મસ્ત છે, ટેસ્ટી ટેસ્ટી. પહેલાં મને એમ થયું કે પાપડી ખાવસા છે, પણ પાપડી ખાવસા નથી, દાળ પકવાન છે. તો ચલો આપણે ખાઈ લઈએ. તો કાલે વેલેન્ટાઇન છે, તો મેં તમને પહેલાં જ કીધું હતું હરી માટે મારે કંઈક બનાવવું છે, તો હું કંઈક મસ્ત એવું કાર્ડ બનાવીશ ને એમાં કંઈક લખીશ. તો જો આપણે બધું પ્રિપેર કરવા માટે રેડી મૂક્યું છે, આપણે મસ્ત મજાનું કંઈક બનાવીએ. તમને આગળ પણ કીધું તું હરી માટે કંઈક સ્પેશિયલ બનાવું છું વેલેન્ટાઇનનું. ઓલા વર્ષે પણ મેં મારા જાતે જ બનાવીને આપ્યું હતું. અને જરૂરી નથી કે તમે પૈસાથી જ ગિફ્ટ આપો સારું ખરીદીને માર્કેટમાંથી, તો તમને એ લોકોને એમ થાય કે મને પ્રેમ કરે છે. આપણે દિલથી બનાવીને કંઈ બી આપ્યું ને આપણા ભાવથી, પ્રેમ સાચો એને જ કહેવાય. પૈસાથી તો લે ને એને પ્રેમ ન કહેવાય. ઘણા અત્યારના જે યંગ કપલ છે ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની વાત કરું છું, કે ગિફ્ટ ન આપે ને વેલેન્ટાઇનમાં 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ગિફ્ટ આપે ડેઈલી. જો કે જરૂરી નથી કે ગિફ્ટ આપે તો જ તે પ્રેમ કહેવાય. પ્રેમ એમનેમ પણ હોય છે. મેં કોઈ દિવસ હરી પાસે ગિફ્ટ માંગ્યું જ નથી. વેલેન્ટાઇન અમે જ્યારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હતા ને ત્યારે પણ મેં એની પાસે કોઈ દી એક વસ્તુ પણ નથી માંગી. પણ મને એક શોખ હતો કે રોઝ ડે હોય ને એટલે એને મને ગુલાબ તો દેવાનું જ તે. પણ મારી પાસે અત્યારે બહુ બધું છે, એક ગુલાબ તો છે જ તે મારું ગટું. એટલે વેલેન્ટાઇનનું મહત્વ તો પણ આપણી માટે છે જ તે. હું દિલથી બનાવી અને દિલથી આપીશ. પૈસા પ્રેમ બેને તોલો નહીં. પ્રેમ બહુ મહત્વનો છે, સાચો હોય તો. બાકી પૈસાથી બધી વસ્તુ ખરીદાતી નથી, પ્રેમ પણ નહીં. તો ચલો આપણે ભાષણ લીધા વગરનું મસ્ત મસ્ત વસ્તુ બનાવીએ, પછી હું તમને બતાવીશ. અત્યારે જો મેં હાર્ટ કટ કર્યા છે, પછી નાના નાના હાર્ટ કટ કર્યા છે. કંઈક કરીશ ને જો આ નાનું નાનું બધું છે મારી પાસે લખેલું, પણ હું બીજું કંઈક લખીશ જ તો એને સારું પણ લાગે. અને મહેનતથી બનાવું છું ને, મહેનત કરું છું. જો પ્રેમ હોય ને તો એને આળસ ન આવે કે માય ગયું આ કોણ કરે, એવું ન કરે. મને તો કેવું છે કે હું હરી માટે મને કોઈ કહે ને આ તું બને તો હું બનાવી નાખું, કેમ કે મારા માટે સ્પેશિયલ છે. ફાઇનલી આપણે આટલી મહેનતની બાદ આપણે એક ગ્રીટિંગ કાર્ડ બનાવ્યું છે. HK મહેનત બહુ કરી છે, તમને ગમે તો ઠીક છે, પણ માને તો હરીને ગમશે. જો વિલ બી માય વેલેન્ટાઇન લવ એન્ડ બહુ બધું લખ્યું છે, વાંચવાનો ટાઈમ નથી, વાંચી લેશે. અને લિપ્સ કરી છે થોડીક એમાં. અને બીજું કરવું હતું પણ ગટું છે ને વારે વારે આવતું હતું. મેં એક જ ગ્રીટિંગ કાર્ડ બનાવ્યું. ઓલી વખતે તો મેં બહુ બધા બનાવ્યા, પણ આ વખતે એક જ બનાવ્યું છે. કાંઈ નહીં, એક તો એક મસ્ત બની ગયું છે. મહેનત કરીએ ને એટલે સારું જ બને. પહેલાં મને ડ્રોઈંગ કરવાનો છે ને બહુ શોખ હતો. હું ડ્રોઈંગમાં બહુ સારી છું અત્યારે પણ. જો વર્ડ નથી કરતી પણ સારી છું. મને ડ્રોઈંગ કરવું બહુ ગમે. હું નવરી બેઠી હોય ને તો કર્યા કરું, પણ મારે ગટું હોય ને એટલે મારાથી કાંઈ ન થાય. આઈ લવ ધીસ. જો મસ્ત બન્યું ને. રાઇટિંગ એટલું બધું ખાસ નથી થતું મારું, પણ તો પણ બનાવી દીધું છે. કાંઈ નહીં, ચલો હવે આપણે આ લિપસ્ટિક ઘૂસી નાખીએ. લીપ કેટલી વાર કરી મેં લિપસ્ટિક, અને આ બધે હંજેરો કરી નાખીએ હરખુંથી. અગર હમણાં ગટિયું આવશે ને રણ વિકણ થઈ જાય મારું.
This is for you, my heart. Yes. Bye bye. Bye bye. હવે નથી. Bye bye. જાઓ. જાઓ. કોણ આવ્યું છે? ગોતી દે. ઉભા રહે. ચિડિયામાં આમાં શોકેસ છે આમાં. નો. શું છોડી કીધું? માર માર માર. વાયડી જો 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 વાયડી કીધું. જોરથી મારી જા. ટકલે ટકલે જો ટકલી કીધું. માર માર. બે માર બે. તો અત્યારે હું ને મનોજભાઈ ગઈ હતી કંઈક નાસ્તો કરવા. એમ કે હરીને બહાર ખાવાનું હતું. તો મને કે તમે બે ખાઈ આવજો જે ખાવું છે. જઈએ ક્યાં જઈએ? આપણે ક્યાં જવું છે? આપણે મંચુરિયમ ને ઓલું નથી આપણે આખા નૂડલ એકવાર ખાધું હતું ઓલા A1માં આખા પાઉંભાજી ને આખા નૂડલ હાલ છે ને ઢોસા તો હમણાં ખાધા હતા 2-3 દી. તો અમે આવી ગયા છીએ પાઉંભાજી ખાવા માટે ને બીજું શું આવવાનું છે ક્રિશા? હક્કા નૂડલ્સ. જો અમે અહીંયા આવ્યા છીએ મંચાઉ સૂપમાં. છાશ આવી ગઈ છે. અમે રહીએ જકાત નાકા ખાવા અહીંયા આવીએ પૂણા ગામમાં, કારણ કે ત્યાં બધી શોપ આપણે ઓળખીતી નથી ને ક્યાં જવું ને કે ટપો ન પડે. તો જો અમે પાઉંભાજી ખાઈ લીધી છે. હવે આવી ગયો હક્કા નૂડલ. છાશમાંથી બે એને સોસ્યો ને મારે થમ્સઅપ. હવે દબાવીને ખાઈ લે મસ્તીના ઘર બાજુ પછી. ચલો અમે જમી લીધું છે ને હવે જઈએ ઘરે. જવાના ગટુ? બોલે જીણા મોર એમ બોલ. રણછોડ રંગીલા. ગીત ગાય ને એવું એ હા. ગાય પછી મને સંભળાય તો કાળા કાળા જોયું? એ ગટુ ક્યાં ગયું? એ ઝીણકું એવું ગટુ ક્યાં ગયું? જોયા હા એ આ તો નાનું એવું બાવ થઈ ગયું. આ તો 6 મહિનાનું બાવ થઈ ગયું. આ તો ઈ પાપા પાસે હોતું છે કા ગટુ? એ ગટુ ક્યાં હોતું તું દીકા? હટાઈ દો હાલો હટાઈ દો. જો લો કાઢ દીધું લે. જો નાનું એવું બાવ થઈ ગયું ગટુ તો. નાનું એવું બાવ થઈ ગયું. હો કેમ કાઢી દો? ઓછી તો માથે હટાવું. બોલું ગીત તો ગા. માધવ તારી મેડિયુમાં બોલે જીણા મોર. હાલો ગટુ ક્યાં છે? હે તું હતાઈ ગઈ પણ ક્યાં હતાણી છો? મને દેખાડ તો ખરા. એને હતાઈ ગયો ભાઈ, હતાઈ ગયો. નથી ગટુ હો, અમદાવાદ ગયું છે. અમદાવાદ ગયું છે ગટુ. હાલો ગટુ ક્યાં છો તું? ગટુ કેમ અવાજ નથી આવતો? ક્રિશા તાર પાસે હતું ને ગટુ હમણાં? તો જો આળુના પીર બધા અહીંયા હુતા છે. આજે ઘરે મીટિંગ થઈ છે. બુટીરામ ઓલી ક્યાં છે? ઓલી ઈ એન ઘરે આલે નેલ પોલિશ. નેલ પોલિશ એને કઈક ઘઈ નાખ ને. નો ગાય હા
એને ઓલો હમણાં તો 2 દી થઈ એ નકરા સપલા ઉલાળે છે, મને લાગે સપલા વગરની ઘરે જાય મને એવું લાગે છે 2 દિવસમાં. તું સપના વગરની કરે નો માર ખર્ચો વધી જાય. કેમ મારા લીધે આવતા બંધ થઈ ગયા? એટલે બધા પોતપોતાનું કામ લઈને બેઠા હો. સંજયભાઈ એના ખાતે છે, કઈ ઘરે નથી બેઠા. નહીં. હમણાં વિડીયો કોલ આવ્યો હતો. થાય ને આવું બધું બાંધવાનું થવું એને કરતા ખાતે રહેવું સારું એ વાત છે છે. એને કોણ કેવું છે ખોટા બરાબર? શબ્દ. મારો ભાઈબંધ મજબૂત માણસ છે તે માર ખાઈને રોજ આવે હા, ભાઈ. તમારો ભાઈ પણ ને ઈ તો એને એ, નકટો છે. ખોટા બાટલા ઉડે ને ખોટું હા. નુકસાની થાય. ખાસની નકટા છે ઈ માણસ. સપલા ઉડે નકટા માણસ નો કહેવાય, પ્રેમ હોય ને ત્યાં માણસ આવે દોડીને. એ તારી યાર નહીં એમ કાઢ નહીં હા. તો મારા ઘર નહીં આવવાનું, બારોબાર પ્રેમ તારા રાખજો ઘરે આવતોય તમારો. નહીં તારા એમ કાઢ નહીં તમારો ઘર છે ને બારોબાર રાખજો, તારા બરાબર? ઘરે આવતોય નહીં એમ બસ. કેમ? મારું ઘર એટલે આવે હાલે હોય ને આખો દી બરોબર તમે છે, ઘરે હોય, બરોબર છે. તમે ઘરે ન હોય તો અહીં આવીને બેઠા ઘરે હોય નો મોડાની હું ઘરે જેમ. નો હોઉં ને એટલે તારા ઘર મારું છે આમ જો મારી ઠીક હમણાં તો હું અહીંયા આવું ને તો મને ફીલ હે ને હરીના ઘરે આવું પેલા એવું થાય ને પછી તારા ઘરે આવું, એટલે બે નું શેક જ છે ને બે એ નું. આવે છે મારું જ ઘર છે. જો નહીં પોગી હગે હમણાં મારવા ચાલુ. એટલે જો હું તો છે ને આથી બધા કંટાળી કોઈ આવ્યા નથી એટલે અમે ઘરની કાંઈ બહાર ગયા નથી મારથી કોઈ કંટાળે અને નથી, જતા બરાબર? કંટાળે આનથી જાય બધાય. નો બોલવાના શબ્દ બોલે, અપશબ્દ, પછી તો અને ગાળ કાલ છે ખાય, ને, મારે ખાહે, મેં બધું કાલે ખાહે. એટલી ધૂળ ઉડતી ના જોઈ એટલે મને એમ થઈ ગયું કે ઘરની બહાર નો બે ઘરે ઘરે કાલે મને એને નખોડિયા માર્યા ને હરે, ઉલાળ છે ને ધૂળ તો નહીં ઉડે ને શરદી થઈ ગઈ મને. એવું નથી, કાલે મને હરે નખોડિયા માર્યા ને મને આખી રાત બળ્યું ઈ. હા. મને આ ધૂળ ઉડાડી ઉડાડી નાક જામ કરી દીધું મને જો શરદી લે કરી દીધું મને, જો શરદી લે કરી દીધું. આવું થાય. એની કરતા બધું અત્યારે ઘરે મારે બેહાય, નહીં. ઓશિકા ઉલાળે ધૂળ તો ઉડે નહીં હમણાં ભૂલ જાઓ જો, ને નકર જો ઉલરું ને. નથી. જોઈને ઘરે છે તોય હક નથી. તમને હક છે અહીંયા હળગાવા આવો, ઘર ભેગી ના થાવ, હાલો. શાંતિ જાઓ છો, કેટલો કંટાળી ખપ ખપ ગયો કરતા. જો દેખા. દેખા દેખા દેખા. ઘર બાર નથી, માળા કેટલો કંટાળી માણા વાકમાં આવે એટલે ઘરેથી કાઢી મૂકે. હા, કાઢી જ મૂક્યું. ઘર છે બહાર નથી બહાર. ઘરની બહાર હોય તો હાથ થાલાજી કરે ઘરમાં હોય તો કાઢી મૂકે. કાઢી મૂકે. જાવું ક્યાં? જાવું તો જાવું ક્યાં, સુરત મૂકી દો. ઊંડા ભાડી આમ પડી જાઓ. એ- પડી જાઓ. એ શું બે આવે? ભાઈબંધ ક્યાં કોઈ યાદ નહીં મને. હાલ 3 મારી છોકરીને હાલ, મૂકીને વાપી, ક્યાંય ગયા નથી. વાપી, હાલો હાલો બે વાપી. ભાઈ કેમ? છોકરી આ હાલે બુટિયા તું હાલ, તુંય બાયું થી કંટાળેલો છો ને હાલ. ક્યાં જાવું છે? હે? સાના મના હુઈ જાઓ નકર હમણાં ઓલી જે બહારથી બોલાવી. કાલ નિરાતે, કાલે તો સાહેબ મમરા ભરાઈ જાય. આમ જો હરી, કાલ તો સાઈડ ઉપર તેને ફોન કરશે ડાયરેક્ટ વયા જાય. સીધે સીધા જો, હા, પોગી એટલે નો વાગે તો મમરા છોકરી નાખી દે. હા. હમણાં ઓલી હું બહારથી વાપી સાઈડ ચાલુ બોલાવી કરું ને તો બધા ના આવી હા ને આવશું. હા અહીંયા હોય યાર, રોમેન્ટિક આય નહીં થતા તમે બાતતા બાતતા. એ મને બહાર ફાટું ન મારતા, મારું નાક તૂટી જાય. બસ કરો એ, બસ હવે. બાધો માય બસ હવે. આ એટલે બસ પહેરી દી. મારે માન બુટિયા તુંય પણ એને હાથ જોઈને ખબર પડી. મેં થોડું માર્યું તું. એને હાથ જોઈને ખબર પડી જાય.